પારડી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે વિપુલ પટેલની વરણી કરતા ફટાકડા આતશબાજી ફોડી ઉત્સવ મનાવ્યો। પારડી શહેરમાં પ્રમુખ પદે વિપુલ પટેલના નામની જાહેરાત થતાં સૌની ગણતરી ખોટી પડતા ચોંકાવી દીધા। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈએ પારડી શહેર ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વોર્ડ નંબર 6 ના વિપુલ પટેલ અને તાલુકા ભાજપ સંગઠનના નવા પ્રમુખ તરીકે સુખેશના પુનિત પટેલની નિમણૂક કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। કાર્યકર્તાઓ બંને નવા પ્રમુખનો મીઠું મોં કરાવી ફટાકડા આતશબાજી કરી પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા। પાર્ટીના બંધારણ મુજબ દર 6 વર્ષે બૂથના પ્રમુખની રચના થાય છે, જેમાં પ્રમુખ પદ માટે પારડી શહેરમાંથી 9 અને તાલુકામાંથી 7 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી આદિવાસી યુવાધનને પ્રાધાન્ય આપી ભાજપ દ્વારા તાલુકા પ્રમુખ પુનિત પટેલ અને શહેર ભાજપ પ્રમુખ તરીકે વિપુલ પટેલના નામની જાહેરાત કરી હતી। ત્યારે વિપુલ પટેલને શુભકામના આપી નિલેશ ભંડારી, દેવેન શાહ, અજીત ભંડારી યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો। ત્યારે પારડી શહેરમાં પ્રમુખ પદે વિપુલ પટેલના નામની જાહેરાત થતાં સૌની ગણતરી ખોટી પડતા ચોંકાવી દીધા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।